તો હેલો ગાઈસ, વસાવ ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, મારી મમ્મીને તમે જોઈ રહ્યા છો, અમને પ્રાર્થના કરે છે મંદિરની, ને મારી વાઈફ ફાલતુ ટાઈમ ને એન્જોય કરે છે. આખો દિવસ પઠાણીમાં પડી રહી. તો વાઈફ તો ગાઈસ, મમ્મી અમને એક્સરસાઇઝ સાંજના વાગ્યા છે 8 ને એક્સરસાઇઝ કરે. શરીર દુખે આખો દિવસ હુઈ ને હે ને ઘરે હતી. મારી મમ્મી છે ને ગાઈસ તો કામ પર નથી જઈ ને આ પોડરો આખો દિવસ ઊંઘે ને ઘરનું કામ કરે બસ. તેમાં શું છે તો ગાઈસ, આજે મારી મમ્મી ને મારી વાઈફ ને હું એકબીજાને સવાલ જવાબ કરવાના છે. મતલબ લાઈફમાં મતલબ શેનાથી તમે હેપી રહો, મતલબ શું મોટિવેશન મળી, કઈ વાતથી મોટિવેશન મળી, લાઈફમાં શું શું થયું, આપણે સવાલ જવાબ પૂછવાના છે વાઈફ ને. ને જો યોગા ચાલે જો ની. તો ગાઈસ ચાલો હવે ચાલુ કરીએ. પેલા મમ્મી વાઈફ ને હું એકબીજાને સવાલ જવાબ પૂછું. શું શું આપણે મતલબ મેં મમ્મીને પૂછ્યા, વાઈફ મને પૂછે, મમ્મી મને પૂછે, એવી મતલબ ત્રણ લોકો અમે એકબીજાને સવાલ જવાબ પૂછું, બરાબર ને? કશું બી મમ્મી કશું બી સવાલ જવાબ મનમાં આવે કે મતલબ કશું બી આવે એટલે તમે પૂછી શકશો એકબીજાને ને જવાબ આપવો પડે. હા પાયલ, જવાબ આપવા પડે. બટરી દાંત ની કાંટા તારે દાંત પડ્યો નહીં ને તારો. તો ચાલો ગાઈસ, આપણે સવાલ જવાબ પૂછીએ એકબીજાને. આજનો ટોપિક આપણે એ છે કે આપણે સવાલ જવાબ પૂછીએ. મમ્મી થી સ્ટાર્ટ કરું તો મમ્મી સાથે સ્ટાર્ટ કરું પહેલા. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો ગાઈસ, હવે આપણે મમ્મીનો પહેલો સવાલ છે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. મમ્મી, તો પહેલો સવાલ કે મમ્મી તને લાઈફમાં આટલા ટાઈમ સુધીમાં મતલબ કઈ વસ્તુ પર તને બહુ જ ખુશી મળેલી, મતલબ કઈ વસ્તુ હતી કે કયો મતલબ કયો ટાઈમ હતો કે શું થયેલું કે તને બહુ જ ખુશી મળેલી? મને ખુશી મળી કે મેં દાદી બની તો મને બહુ ખુશી થઈ. બહુ જ ખુશી થઈ મને. હોય યાર, કેવું લાગતું? મને એટલી ખુશી થયેલી કે કહેવાય બી નહીં. મતલબ દિલ આમ શું કે છલ્લી થઈ ગયેલું, મતલબ ઉછલી ને એમ. બહુ ખુશી એટલે બહુ ખુશી કે ના મેં દાદી બની. ને ગાઈસ, તે દિવસે મારી મમ્મી મતલબ આખા દવાખાનામાં મતલબ બધાના પૈસા વેચતી. એટલી મારી મમ્મી ખુશ હતી. મતલબ મારી બેનને છોકરી થયેલી, મારી બેનને છોકરી થયેલી ને તે દિવસે મારી મમ્મી બહુ જ ખુશી થયેલી, બહુ જ ખુશ હતી. કેમ? તો હવે ગાઈસ, પહેલા દુખી થઈ ગયેલી કે મારી છોકરીને ડિલિવરીમાં, પછી છોકરી થઈ તો મને એટલી ખુશી થઈ જઈ. બધા જ મારી ખુશી સમાજની. મને બી ખુશી થયેલી કે મેં મામો બની ગયેલો. મતલબ લાગે ને, મતલબ મારી બેનને છોકરી મને ખુશી થયેલી અંદર. પહેલી લક્ષ્મી ઘરમાં આવી. તો ચાલો હવે પહેલો સવાલ મમ્મીએ કમ્પ્લીટ આપ્યો. હવે બીજો સવાલ જવાબ મમ્મીનો. તો મમ્મી, બીજો સવાલ જવાબ એ છે કે મતલબ કઈ વસ્તુ પર તને વધારે દુઃખ થયેલું એમ? મને કઈ એમાં કે તારો પપ્પો મર્યો ને તારે દુઃખ થયેલું. મને બહુ જ હર્ટ થયેલું. બહુ દુઃખ થયેલું મને કે એકલી પડી જઈ મેં. 2 છોકરા મોટા કરવાના. સાચી વાત. પપ્પા અડધા રસ્તે જ મૂકીને જતા રહ્યા. તારે બહુ દુઃખી થયેલી મેં. તો ગાઈસ, પપ્પા છે ને, મતલબ પપ્પાની કહાની એવી હતી કે લોકડાઉનમાં ઓફ થઈ ગયેલું. એટલે મતલબ લોકડાઉન થોડું પતી ગયેલું હતું 2019 હા 2020 હે ને, 2020 પહેલા મરી ગયેલા. 2020 સ્ટાર્ટિંગ પહેલા જ મહિનામાં ઓફ થઈ ગયેલા પપ્પા. હા તો ગાઈસ, લોકડાઉન મતલબ થોડું ખતમ થઈ ગયું હતું ને પપ્પા ઓફ થઈ ગયા હતા. મતલબ તે દિવસ મતલબ પપ્પા જ કામ કરે, મમ્મી બી કામ કરે. મમ્મીનું કામ બંધ હતું, મતલબ બહાર જવાય નહીં. પપ્પા કામ કરે, થોડું લાવીને ખાતા હતા, પણ તે બી બધું બંધ. કોરોના ટાઈમ એટલો ખરાબ હતો. અમે ભૂંગળા બટાકા વેચીને ખાધેલા ગાઈસ. અમારી લાઈફ ની આ હકીકત છે. તે દિવસો મને હજુ બી યાદ છે કે હવે શું કહેવાનું એ વાતને. એટલે તે દિવસ અમારા માટે બહુ, મતલબ મારા પપ્પા ઓફ થઈ ગયા તે પછીના દિવસો બહુ જ દુઃખ ભરેલા હતા. એટલે એમ પપ્પા બહુ યાદ આવતેલા કે મેકીને જતા રહ્યા. પપ્પા હતા તો સારું હતા, થોડો સહારો રહેતે એમ. એટલે તે દિવસ તો હજુ બી મને યાદ છે. તો આ વાત અમે આજે યુટ્યુબ પર શેર કરતા હતા ને. બહુ દુઃખ. એટલે અમારી ફેમિલી તે દિવસ એટલે મતલબ તૂટી ગયેલી એમ, અંદરથી તૂટી ગયેલા કે ગાડી કરશું હું એમ. પણ પછી મમ્મીએ સહારો આપ્યો કે એની પપ્પાને પણ આપણે હવે લાઈફ પપ્પા નહીં તો હું થઈ ગયું બંને તમને એ કરે. એટલે પપ્પાને તો શું થયું, પણ હવે લાઈફમાં આપણે અગાડી તો વધવું જ પડશે. તો ચાલો હવે મમ્મીને 2000 સવાલ જવાબ તો સાચા
તો ગાઈસ હવે મારો વાળો. મમ્મી તું મને કોઈ સવાલ જવાબ પૂછ કે મતલબ તને સાવ લાગે, મતલબ ના એટલે મતલબ તું કોઈ સવાલ પૂછી શકે એનો જવાબ આપી શકું. 10માં શું કરેલું? મતલબ 10માં શું કર્યું કે 10માં હા 10માં શું કરેલું? હા ગાઈસ મમ્મીનો સવાલ જવાબ એવો છે કે 10માં મેં શું કર્યું, તો તમે આજે જાણી લો કે મેં 10માં શું કરેલું. તો ગાઈસ મેં 10માં 2 વિષયમાં ફેલ થયેલો. મારી મમ્મી લોકોને એવી ઉમ્મીદ હતી કે અમે પાસ થઈ જા. મેં 10માં ફેલ થયેલો હતો. તો ઘરે આવેલો હતી તો ઘરે છે ને મારી મોટી મમ્મી, મારા મામા બધા જ આયરા ઘરમાં, બધા જ મારી મમ્મી બધા. હા મારા પપ્પા બી હતી ટાઈમ પર. મેં 10માં ફેલ થયેલા. મેં જોઈને મેં બધા લોકોને જોઈને રોડું. મને લોકો કોઈ બોલે નહીં, મેં બધાને જોઈને રોડું કે આ લોકો બધા મને શું મતલબ મારી ફેમિલી મને શું કહેશે. તો બધા જોઈને મેં રોડું, પણ મારી ફેમિલી મને કોઈ બોલે નહીં. મેં જાડે રડ્યા કરું. પછી તે ટાઈમે મારી મમ્મીએ મને મતલબ સહારો આપેલો કે હજી કઈ થયું નહીં, લાઈફમાં આગળ વધ, કઈ થયું નહીં. હા તે પછી બીજી ટ્રાયમાં મતલબ 2 મંથ કે 1 મહિના પછી કે 2 મહિના પછી મેં પરીક્ષા આપેલી. મેં સારા માર્ક્સથી પાસ થયેલો ગઈ હે ને, સારા માર્ક્સથી પાસ થયેલો. હવે બીજો સવાલ જવાબ નહીં કોઈ. તો ગાઈસ હવે મારી મમ્મી મને બીજો સવાલ જવાબ પૂછે છે. મમ્મી પૂછ. નોકરી જતી બીજાની ગાડી પછી મેં તને મળી આપી. તો ગાઈસ મેરો બીજો સવાલ જવાબ એ છે કે મેં કોરોના પછી તો ગાઈસ મેં બીજાની ગાડી પર જતો હતો. મેં નોકરી પર કંપનીમાં જતો હતો. તો મેં મારા ફ્રેન્ડ સાથે જતો હતો. મારા ફ્રેન્ડ સવારે લેવા આવે, સવારે છોડવા આવે. તો મમ્મી મને છે ને એ જોયા કરતી હતી કે મતલબ મેં ફ્રેન્ડની ગાડી પર જામ, નોકરી પર ફ્રેન્ડની ગાડી પર આવું. તો મમ્મીએ મને તે ટાઈમ પર મતલબ 5-6 મહિના પછી મને ગાડી લઈ આપેલી. એક્સેસ ગાડી હતી, તમે મારા બ્લોગમાં જોઈ હશે. એક્સેસ ગાડી લઈ આપેલો. તે દિવસ બી મારા માટે બહુ જ ખાસ હતો. અને તે પેલા મને ફોન બી લઈ આપેલો ને. મેં ફોન લઈ આપેલો પેલા મને 15,000 ના એ 10માં ને ખરું જ. 10માં મને 10માં સેમસંગ માં બી ફેલ થયેલો તો બી મને સેમસંગ નો ફોન અપાયેલો. ને પછી કોરોના પછી બી મને એક ફોન અપાયેલો ઓપ્પોનો. પછી ગાડી અપાયેલી. પછી ને હમણાં આઈફોન બી અપાયેલો. કે એટલે આ બધા સપના મમ્મીએ જ પૂરા કરેલા. ગાઈસ આપણે કશું કર્યું નહીં લાઈફમાં. આ બધું મમ્મીએ બધું કરેલું છે. એટલે આપણે લાઈફમાં આપણા જો જેના બી ઘરમાં મા બાપ હોય ને ગાઈસ, મા બાપ કોઈ બી હોય, મા હોય કે બા હોય, તે લાઈફમાં એવું સમજેલો કે મતલબ નસીબદાર કહેવાય કે પછી શું કે મતલબ તે કહેવાય, મતલબ નસીબદાર કહેવાય, ખુશ નસીબ કહેવાય, ગમે તે કહેવાય કે એના ઘરમાં લાઈફમાં મા બાપ હોય ને મા બાપ હોય તે બહુ મોટી વાત છે લાઈફમાં. આ વસ્તુ જોઈને ચાલો કે તમે તમારા પોતાના મા બાપ માટે ટાઈમ નહીં કાઢી શકતા, ફેમિલી માટે ટાઈમ નહીં કાઢતા, પછી તમે પછી કોઈ કામના જ નહીં કહેવાય ને. લાઈફમાં ફેમિલી માટે ટાઈમ કરો, બધા માટે ટાઈમ કરો. આ વસ્તુ એક છે, ફેમિલી માટે ટાઈમ કાઢે ને તે જ વસ્તુ મેન છે. પછી તમે લાઈફમાં આગળ વધવાનું, તમે મતલબ કે આગળ બી તમે વધો ને એટલે તમને સારું લાગે કે મતલબ ફેમિલી છે, ફેમિલી હોય કેવું લાગે. ફેમિલી સાથે આગળ વધે એટલે લાઈફમાં ફેમિલી સાથે જ આગળ વધવાનું ગમે તે હોય. ફ્રેન્ડ તો બધા ફ્રેન્ડ લોકો હોય, ફ્રેન્ડ લોકો બધા ફ્રેન્ડ સર્કલ તો બધા હોય, પણ મેન વસ્તુ ફ્રેન્ડ લોકો તમે ટાઈમ આવો ને તો એવી રીતે થોડો ટાઈમ આવો તમારા ફેમિલીને બી આપવાનો. બરાબર. તો ગાઈસ તમે જે મમ્મીએ મને સવાલ જવાબ કર્યા, મેં મમ્મીને સવાલ જવાબ કર્યા, મતલબ આમાં શું હતું કે મતલબ શીખવા મળ્યું વસ્તુ કે મતલબ મમ્મીએ મને સવાલ જવાબ એકદમ કહ્યું શીખવા મળ્યું લાઈફમાં કે મતલબ તમને શું ખુશી મળી, શું દુઃખ મળ્યું, તમે મમ્મીએ મારા માટે શું કર્યું, મેં મમ્મી માટે શું કર્યું, બધું જાણવું મળ્યું લાઈફમાં. કારણ કે આ બધું નાની મોટી વસ્તુમાં જ બધું બહુ લેવાનું છે ને. નાની મોટી અમારી લાઈફ મતલબ મારી મમ્મી શું કામ કરે છે અમને મેં નહીં, કેમ કે જે દિવસે મેં લાઈફમાં સક્સેસ થયા ને એમને તો મારે કશું નહીં કહેવું. કારણ કે મતલબ તે દિવસે મેં પબ્લિકની વચ્ચે કહેવા માંગુ જે ટાઈમ પર મેં સક્સેસ થયો અમને તો મારે કશું નહીં, કેમ કે હમણાં મારે જટાવવા નહીં માંગુ. તે ટાઈમ પર મેં સક્સેસ થયો તે દિવસે મેં કહેવા કે મારી મમ્મી, મારા પપ્પા અને મેં પણ હું કામ કરેલો. તો તમને જો ખબર નહીં કે મેં પણ હું કામ કરતો હમણાં તો નહીં કહેવાનું. ટાઈમ આવશે એટલે એવું નહીં કહેતા, ગુરુ નહીં રાખતા, ગમન નહીં રાખતા, પણ અમને કહેવાનો ફાયદો એટલા માટે નથી કે આપણે એ લેવલ પર નથી ને અમને કહેવા. પૈસા બી હચકવાના. હા હમણાં
અમારી ફેમિલી એ લેવલ પર નથી કહેવા માટે, એટલા માટે કેમ અમે પણ ગુરુ તો કોઈ નથી. જે દિવસ આવે ને હા બસ. તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે. અમારી ફેમિલી નવા વ્લોગ લઈને આવશે, મજાક મસ્તી લઈને આવશે ગાઈસ. તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું પાર્ટ 2 માં, બીજા ભાગમાં. બાય બાય.